पे અમારી આ શ્રી નાનચંદ્રજી મહારાજ પેશન્ટર શાળા નંબર 3 સાયલાની જે પ્રાથમિક શાળા છે તેમાં અમારી તમામ દીકરીઓને આપની બનાવેલી જાતે બનાવેલી એવી વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બહુ જ સુંદર બનાવી અને અમારા દીકરીઓને આ કલેક્શન જોવા માટે આ કલેક્શન બતાવ્યું તે બદલ આપનો આભાર. પરંતુ આપને થોડા મારે પ્રશ્નો પૂછવા છે જેનાથી અમારી દીકરીઓ અને અમને પણ આ પ્રેરણા મળે. માં પહેલો મારો સવાલ એ છે કે થોડો આપનો પરિચય આપશો જેથી આ ચેનલ મારફત આપનો પણ પરિચય થાય અને આ રાખડીઓની વિશે આગળ આપણે વાત કરીશું તે પહેલાં આપનો પરિચય આપશો. મારું નામ અશ્વિનભાઈ મનસુખભાઈ મુલિયા. હું ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે અને પહેલી જ આ સ્કૂલ મારી હતી. અહીંથી જ મેં અભ્યાસ ચાલુ કરેલો એક ધોરણ. અશ્વિનભાઈ, હવે મારો બીજો સવાલ એ છે કે આપ આ જે રાખડીઓ છે એ કેટલા વર્ષોથી આપ જાતે આ રાખડીઓ બનાવો છો? સાહેબ 7-8 વર્ષથી આ રાખડીઓ હું જાતે બનાવું છું. બસ 7-8 વર્ષથી આપ જાતે રાખડીઓ બનાવો છો. તો આ રાખડીઓ બનાવવા માટે આપને ટાઈમ મળી જાય? સમય ક્યારે પસંદ કરો છો આ રાખડીઓ માટે? ઘરે બનાવો આપ ક્યારે સમય પસંદ કરો છો? સમય મળી જાય છે આપને? જ્યારે સાહેબ મારે એક રિપેરિંગની નાની એવી દુકાન શોપ છે. જ્યારે મને સમય મળે ત્યારે કલાક 2-3 કલાક સમય થોડો કાઢી, અત્યારના સમય પ્રમાણે કોઈને ટાઈમ મળતો જ નથી. જો તમે ટાઈમ કાઢો તો આપને સમય મળે, બાકી અશક્ય વસ્તુ છે. અશ્વિનભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ એવા નાની એવી રિપેરિંગના દુકાનમાંથી પણ સમય કાઢી, જે આપની રોજીરોટી છે તેમાંથી પણ આપ સમય કાઢી અને આ સુંદર મજાનું રાખડીનું કલેક્શન કર્યું છે તે બદલ અમારા માટે અને સાયલા ગામ માટે ગૌરવની બાબત છે. આપને મારે એક બીજો સવાલ કરવો છે કે આ બધી રાખડીઓ બનાવો છો, આપે કીધું કે 8 વર્ષથી હું રાખડીઓ બનાવું છું, તો 8 વર્ષથી રાખડીઓ બનાવેલી પછી રાખડીઓને શું કરો છો? વેચો છો? શું કરો છો? કલેક્શન કરો છો? તો એ થોડીક વિગત અમને જણાવશો. હા સાહેબ, એવું નથી. અત્યારે તો હાલમાં મારી આગળ સ્ટોરેજમાં જ રાખડીઓ બધી પડેલી છે. તેમ છતાંય મારી એક એવી જાહેરાત હોય છે, જે તે સ્કૂલ લઈ ગઈ હોય એમાં 1 થી 4 ધોરણ સુધી, માની લો કે 9, 10, 11 ને 12, એમાં જે કોઈ ફર્સ્ટ છોકરીઓ હોય એને હું મારા ભેટ સ્વરૂપે એક છોકરીઓને પહેલા નંબર વાળીને હું પોતે જાતે આપું છું. બસ, આપના ઉમદા વિચાર બદલ ફરીથી આપને અભિનંદન. હવે અશ્વિનભાઈ, મને જે ઉદ્ભવતા પ્રશ્નોમાંનો એક છેલ્લો સવાલ છે કે તમને આવી રાખડીઓ બનાવવાની પ્રેરણા ક્યારે અને કોના દ્વારા મળી? સાહેબ, જ્યારે મારો છોકરો પહેલા ધોરણમાં સ્કૂલમાં ભણતો હતો ત્યારે એક એવી જાહેરાત કરેલી કે આગલા સમયમાં રક્ષાબંધન આવે છે. ત્યારે મેં ઘરેથી શિક્ષકોએ ત્યારે જાણ કરેલી કે તમારા વાલીશ્રીઓને કહો કે તમારી જાતે કોઈ પણ એક સારી રાખડીઓ બનાવે. ત્યારે સાહેબ મને એવી પ્રેરણા થઈ કે ઓગસ્ટ અને રક્ષાબંધન બંને સાથે આવતું હતું. ત્યારે મને એવું થયું કે 1-2 નહીં 10-15 બનાવીએ તો કેવું રહે, એનાથી આગલા છોકરાઓને બીજાને પ્રેરણા મળશે. મેં ત્યારે 10, 15, 20 બનાવેલી અને ત્યારે જે તે સ્કૂલમાં પ્રદર્શનમાં બધી રાખડીઓ મૂકેલી. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. અશ્વિનભાઈના જણાવ્યા મુજબ તેમના દીકરા એક સ્કૂલમાં ભણતા અને જ્યારે ત્યાં રાખીની હરીફાઈ થયેલી ત્યારે તેમણે એવો વિચાર આવ્યો કે આ રાખડીઓ આપણે જાતે બનાવીએ તો કેમ રહે, વેસ્ટમાંથી બેસ્ટ કરીએ તો કેમ રહે. તો અશ્વિનભાઈ અને તેમના પરિવારનો ઉમદા વિચાર હતો. તે ઉમદા વિચારથી છેલ્લા 8 વર્ષથી આ અશ્વિનભાઈ, સાયલાના વતની અશ્વિનભાઈ, નાની એવી રિપેરિંગની દુકાન ચલાવે છે અને દુકાનમાંથી સમય કાઢી અને 8 વર્ષથી દર વર્ષે ધીમે ધીમે જ્યારે પણ એમને સમય મળે ત્યારે આ રાખડીઓ બનાવે છે. અને એક ઉત્તમ વાત એ કહેવાય કે આ રાખડીઓ દર વર્ષે તેમના નવીન કલેક્શન કંઈક હોય છે કે ગયા વર્ષે જે રાખડીઓ હોય છે તેનાથી કંઈક નવીન તો વિચાર લાવી અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો ઉમદા પ્રયત્ન કરે છે. આજે અશ્વિનભાઈએ અમારા શ્રી નાનચંદ્રજી મહારાજ પેશન્ટર શાળા નંબર 3 સાયલામાં આવી અને તમામ દીકરીઓને તેમના જે રાખડીઓનું કલેક્શન છે તે બતાવી
ને દીકરીઓને પ્રેરણા મળે. ભાઈ બહેનના અતૂટ બંધનનો એક તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે તેમને આ પર્વ નિમિત્તે તેમને આ ઉમદા વિચાર આવ્યો કે દરેક સ્કૂલોમાં જઈ અને રાખડીઓનું કલેક્શન આપણે બતાવવું, જેનાથી દીકરા દીકરીઓને વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો ઉત્તમ વિચાર આવે અને એને અનુસરે. આ તકે સમગ્ર શાળા પરિવાર અને શિક્ષણ પરિવાર વતી હું અશ્વિનભાઈને અને તેમના ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનું છું.